ચોમાસું વહેલું આવશે વહેલું આવશે વહેલું આવશે આવું ગાય બજાઈને કહેવામાં આવ્યું અને ખેડૂતો પણ એની ચિંતા કરતા હતા અને રાહ જોતા હતા કે આખરે ક્યારે આવશે. અલગ અલગ તારીખો આપવામાં આવી, જો કે એના કારણો અલગ અલગ હતા, એ પણ અમે આગળ સમજાવીશું. પણ સવાલ એ છે કે ખેડૂતોને હવે ચિંતા છે કે ચોમાસું એક્ઝેક્ટલી ક્યારે આવવાનું છે. તો એક ખુશ ખબર આજે અમે આપના માટે લઈને આવ્યા છે, કારણ કે ચોમાસું હવે ટોપ ગિયરમાં આવી ગયું છે એવું કહી શકાય. એટલા માટે કારણ કે ચોમાસાએ બસ હવે ગતિ પકડી છે ને ગતિ પકડીને સીધું જ ગુજરાત તરફ આવી રહ્યું છે. ક્યારે આવશે એ તારીખની જાહેરાત પણ અમે આપને કરવાના છે, જે રીતે હવામાન વિભાગ પણ કહી રહ્યું છે, હવામાન નિષ્ણાતો પણ કહી રહ્યા છે, અને જે રીતે અત્યારે જે આ સ્થિતિ આપ જોઈ રહ્યા છો એ સ્થિતિના આધારે અમે કહી રહ્યા છે કે ચોમાસું બસ હવે ક્યાંક આસપાસ છે. કારણ કે 10 તારીખ બાદ આમ સામાન્ય રીતે 15 જૂનની આસપાસ આવતું હોય છે, અને આ વખતે પણ એ જ સમયના આધારે આવવાનું છે ને એવું એટલા માટે કારણ કે સક્રિય થઈ શકે છે આ સર્ક્યુલેશન. જે આપ જોઈ શકો છો કે દક્ષિણ ભારતમાં જે આ સર્ક્યુલેશન છે તેના જે પવનો છે, ખાસ કરીને જે ભેજવાળી જે આખી સિસ્ટમ હોય છે એ સિસ્ટમ ક્યાં ખેંચાઈને આવી રહી છે, તો પશ્ચિમ તરફ આવી રહી છે, એટલે કે દક્ષિણથી પશ્ચિમ તરફ આવી રહી છે. અને એક તરફ અહીંયા સૂકા પવનો દેખાઈ રહ્યા છે, બીજી તરફ જે આ બ્લુ કલર જોઈ રહ્યા છો એ છે ભીના પવનો, એટલે કે ભેજવાળા પવનો છે. અને આ ભેજવાળા પવનોના કારણે જ ધીમે ધીમે આ વિશાખાપટ્ટનમથી હૈદરાબાદ થઈ અને સીધું મુંબઈ તરફ થઈ અને સીધું જ આવશે ક્યાં, તો ગુજરાત તરફ આવી રહ્યું છે ચોમાસું. એટલે કે વરસાદી જે સિસ્ટમ છે એ આવી રહી છે. અરબ સાગરમાં પહેલા તો એ ભળી શકે છે આ સિસ્ટમ, કારણ કે દક્ષિણ ભારતથી સીધી જ આવશે, જે પવનો હોય છે એ ખેંચીને લાવશે અને અરબ સાગરમાં ભળી જશે. અને અરબ સાગર એટલે જ્યારે પણ અરબ સાગરમાં કોઈ પણ હલચલ જોવા મળતી હોય છે તો એ હલચલની સીધી અસર ક્યાં થતી હોય છે, ગુજરાત પર થતી હોય છે. અને એ જ રીતે 14 જૂનની આસપાસ ચોમાસું સક્રિય થશે. જ્યારે અરબ સાગરમાં ભળી જશે ત્યારે એ પવનો જે છે, અહીંયા સૂકા પવનો આપ પહેલા જોતા હતા, પરંતુ હવે અહીંયા ભેજવાળા પવનો જોવા મળી રહ્યા છે, અને એના કારણે જ એ સિસ્ટમ જે સક્રિય થઈ હશે તેના કારણે જ ગુજરાતમાં વરસાદ આવશે. પહેલા જ મેં કહ્યું કઈ તારીખ, તો 14 જૂનની આસપાસ બસ હવે વરસાદ આવી રહ્યો છે, એટલે કે ચોમાસાનો વરસાદ આવી રહ્યો છે એવું કહી શકાય. માટે ખેડૂતો માટે આ એક સારા સમાચાર છે કે ગુજરાતમાં 14 જૂનથી વધશે જોર. કોનું? વરસાદનું જોર વધવાનું છે. એટલે ખેડૂતો માટે એક સારા સમાચાર છે, જે વાવણી કરીને બેઠા છે અથવા તો રાહ જોઈને બેઠા છે કે સારો વરસાદ આવે પછી વાવણી કરીએ, તો તેવા લોકો માટે એક ખુશ ખબર ન્યૂઝ 18 ગુજરાતી આપી રહ્યું છે કે બસ હવે ચોમાસું આસપાસ છે, એટલે ખેતીલાયક જે પણ તૈયારીઓ આપણે કરવાની છે એ કરી લેજો. અને 14 જૂને વરસાદ પડવાનો છે ચોમાસાનો. તો 16 જૂન બાદ ગુજરાતમાં આવી શકે છે ચોમાસું, જે અત્યાર સુધી છેલ્લા 14 દિવસથી આપણે જોઈ રહ્યા છીએ કે મુંબઈમાં અટકેલું છે આ ચોમાસું, પરંતુ બસ હવે ઠેકડો મારીને આવશે ગુજરાત. એટલે 14 થી 16 જૂનની આસપાસ ગુજરાતમાં આવશે. અને આપણે સામાન્ય રીતે જોતા હોય છે કે જ્યારે પણ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થતી હોય છે તો એ દક્ષિણ ગુજરાત તરફથી થતી હોય છે, વાપી, વલસાડ, ડાંગ તરફથી થતી હોય છે. આ વખતે સૌરાષ્ટ્રમાં પણ આપ જોઈ શકો છો, ત્યાં અહીંયા હલચલ જોવા મળી રહી છે. જેમ પહેલા પણ વાત કરી કે અરબી સમુદ્રમાં જ્યારે હલચલ હોય છે તો તેની અસર અહીંયા ગુજરાતના આ જે બોર્ડર કોસ્ટલ એરિયા જે છે ત્યાં જોવા મળતી હોય છે. એટલે હવે નજીક આવી રહ્યું છે ચોમાસું. સવાલ એ છે કે અત્યાર સુધી કેમ અટકેલું હતું, તો બંગાળની ખાડી નિષ્ક્રિય હતી, આ તરફ અરબ સાગર પણ નિષ્ક્રિય હતો. થોડા સમય પહેલા આપણે જોયું હતું કે વાવાઝોડા જેવી એક સંભાવનાઓ બની રહી છે, કારણ કે બંગાળની ખાડીમાં એક સિસ્ટમ હતી, બીજી તરફ અરબ સાગર પણ ડોલી રહ્યો હતો, ને એ સમયે એક ચિંતા પણ હતી કે શું વાવાઝોડું આવશે. પરંતુ ત્યારબાદ એટલો બધો જોરદાર વરસાદ પડી ગયો કે આ બંને, જે બંગાળની ખાડી નિષ્ક્રિય થઈ ગઈ, અરબ સાગર પણ નિષ્ક્રિય થઈ ગયું, ને આ તરફ સૂકી હવાઓનું જે જોર હતું એને એવું પ્રેશર નાખી દીધું કે જેના કારણે જે વરસાદ લાવતી જે સિસ્ટમો હોય છે, જે પવનો હોય છે, ભેજવાળા પવનો હોય છે, ને જે અહીંયા સુધી પહોંચતા હોય છે, તો તે ક્યાંક આ નિષ્ક્રિય થઈ ગયા, ને જેના કારણે બીજી તરફ અહીંયા એન્ટીસાયક્લોનની પણ અસર જોવા મળી, અને જેના કારણે આ બધી જે કારણો આપણે માનવામાં આવી રહ્યા છે ને, આ બધા જ કારણો છે જેના કારણે ગુજરાતમાં જે વહેલું ચોમાસું આવવાનું હતું એ ચોમાસું સમયસર, એટલે કે જે વહેલા આવવાનું હતું એ ન પહોંચી શક્યું. હવે આપણે વાત કરીએ કે 2024માં, એટલે એક વર્ષ પહેલાની વાત કરીએ તો 2024માં ક્યારે આવ્યું હતું? લગભગ 11 જૂને. આપ જોઈ શકો છો અહીંયા આ જે પટ્ટો આપ જોઈ રહ્યા છો બ્લુ કલરનો, 11 જૂને આવ્યું હતું. મુંબઈમાં ક્યારે આવ્યું હતું?
તો એના ફક્ત 2 દિવસ પહેલા, એટલે 2 દિવસમાં તો મુંબઈથી કૂદકો મારીને ગુજરાત સુધી પહોંચી ગયું હતું. જ્યારે કે આ વખતે શું સ્થિતિ છે, તો 10 જૂન સુધી હજુ કોઈ એંધાણ એવા વર્તાઈ નથી રહ્યા, પરંતુ 14 થી 16 જૂનની વચ્ચે આપ જોઈ શકો છો 10 જૂનની આસપાસ હજુ પણ અહીંયા મુંબઈમાં અટકેલું છે, એટલે મહારાષ્ટ્રમાં અહીંયા અટકેલું છે ચોમાસું, એટલે હજુ પણ આ ગેપ છે. પરંતુ એ ગેપ હવે બહુ જલ્દી પૂરો થઈ શકે છે. તો કેટલો સમય લાગશે? 2 થી 4 દિવસનો સમય લાગી શકે છે ગુજરાત સુધી પહોંચવામાં. આ બંનેની આપણે સરખામણી કે 1 વર્ષ પહેલા શું પરિસ્થિતિ હતી અને 2025માં શું પરિસ્થિતિ છે, એટલે લગભગ 14 થી 16 ની વચ્ચે ગુજરાતમાં પણ વિધિવત ચોમાસાના એંધાણની શક્યતાઓ વર્તાઈ રહી છે. આ ઉપરાંત પણ બીજી કેટલીક વાત કરીશું. તો આ સાથે જ આપણે વાત કરીએ, ગુજરાતનો આ મેપ છે અને 16 જૂન બાદ ખેડૂતોને મળશે ખુશખબર, વરસાદના ખુશખબર મળશે. 10 ઇંચથી વધુ વરસાદની સંભાવના છે. આ સાથે સૌરાષ્ટ્રમાં રહી શકે છે જોર, સૌરાષ્ટ્રનો પટ્ટો છે ત્યાં ઝમાઝમ વરસાદ થવાનો છે. દક્ષિણ ગુજરાતમાં પણ રહી શકે છે વરસાદ, કારણ કે એન્ટ્રી પણ દક્ષિણ ગુજરાતથી થતી હોય છે, ત્યારે ત્યાં પણ જોર રહી શકે છે. રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ રહી શકે છે, પરંતુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વધારે વરસાદ રહેશે. હવે આ કયું મોડલ છે? તો ECMWF વેધર મોડલના આધારે અમે આ વાત આપના સુધી પહોંચાડી રહ્યા છે. અંતમાં જ કહીશું, ખેડૂતો માટે ખુશખબર.